લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા મેઘજળ વરહતા જેની આજ્ઞા થકી નવે ગ્રહ ઊંચ ને નીચ થાતા અરે બાણની કલમ સાઈ સોની તણી પત્રણ ભૌમનો ઘોર કીધો દૈત 10 શીશનો ફેસલો રાઘવે જગત સન્મુખ દીધો કે આનાથી કોઈ આગળ ખરા કે આનાથી આગળ હે આનાથી આગળ કે હા આનાથી આગળ એક માણસ ઊભો રહી જાય અને હામી આખી પૃથ્વી હોય અને એક માણસ ઊભો રહી જાય આખી પૃથ્વીને પાછું પડી જવું પડે એવા આ દુનિયામાં થયા કે કોણ કે કંસ શિશુપાલ કૌરવ અને યાદવો અરે ભીષ્મ અને દ્રોણ તો જમરાજ જેવા સાહેબ આ તો 20 રંબા આવ્યો છું બાકી મહાભારતની અંદર જે ભીષ્મ આવ્યો તો બાપ મહાભારતની અંદર ગુરુ દ્રોણ આવ્યો હતા સાહેબ મહાભારતની અંદર જે 2 દી કર્ણ આવ્યા હતા 18 દીનું યુદ્ધ થયું ને વડા ભારત થા રચાયા ખેલ કૌર વારા પાંડવ વારા કર્ણ પાર થારા જુદો હુવા પ્રલય કાળ બાણરા ટંકાર ગાર પાર ગાસ માન બાગા પનંગ થાડંગ લાગે સાતમાં પાતાળ ઢાકી ગયા કૌરવે પડી માથે મેઘતારા છૂટા બાણ પાર થારા ગાકરા સમજાટા સૂર ધરી ઠાર ઠાર વીર રસગે 18 દિવસના યુદ્ધની અંદર કર્ણ જે 2 દી આવ્યો છે બાપ 10 દી ભીષ્મ આવ્યા છે સાહેબ 5 દી ગુરુ દ્રોણ આવ્યો શું વાતું કરું કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ અને દ્રોણ તો જમરાજ જેવા પણ સર્વનો ફેસલો એક હારે ઘડ્યો ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરી ભીત પર જે લખ્યો ફેસલો ઈ વન જતા પાંડવે સિરે ધર્યો પાછા પ્રાચીના પીપળે ભીલનો બાણનો ફેસલો જગતના નાથે શીખાયો છે જ્ઞાન ગાયું ગીતા તણું અને કૃષ્ણએ કેવી કરી જ્ઞાન ગાયું ગીતા તણું અને કૃષ્ણએ કેવી કરી પણ ઈ સાંભળી આના શરીર અમે સમસાને જોયા શંકરા જાગળના બિંદુ જેવી ના જિંદગી રે આવી આવીને ઉડી જાય જો કાયમ રહેવાનું નથી કોઈને રેલો દેવ દાનવ માનવ મરી ગયા રેલો આજ ખાલી પડ્યા એના ખંડેર જો કાયમ રહેવાનું નથી કબહુક દર પર महल महल नहीं कबहुक दर पर कबहुक तरवर पत्र पत्र नहीं कबहुक तरवर कबहुक सरवर नीर नीर नहीं कबहुक सरवर कबहुक नरगर लक्षी अरे लक्षी नहीं कबहुक नरगर मट खेम करण चेतो सकल के अचल दिसे वो ना अचल अचल एक हरि नाम तरुआ तो कबहुक दर पर महल महल नहीं कबहुक आ धरती ऊपर एक वखत आज मेल देखाय छे ई कदाच 50 વર્ષ 100 વર્ષ 200 વર્ષ 1000 વર્ષ પછી કદાચ ખંડેર થઈ ગયા છે कबहुक दर पर महल महल नहीं कबहुक दरवर कबहुक तरवर पत्र पत्र नहीं कब आ जाड़वा ऊपर एक दी પાંદડું નહીં હોય સાહેબ कबहुक सरवर नीर नीर नहीं कबहुक कोगदीक ચોમાહામાં નીકળ્યો તો સર્વર આખું ભરાયેલું હોય ઈની કોગદીક દુકાળમાં નીકળો તો ઈ હુકાઈ ગયું હોય કાવ અને કબહુક નરગર લક્ષી કોગદીક મારા ને તમારા ખીચામાં લાખો રૂપિયા હોય ને કોગદીક નો પણ હોય સાહેબ માટે પિંગલસિંહ બાબુનો એક છંદ મારે કેવો છે एजमाद ना कर मन में मिठिया धन में जोर बदन में जो बन में વલ્લભ બાપુ મારા પરમ સ્નેહી છે અને વલ્લભ બાપુ મારા લગ્નનો વિડિયો ઉતારવા આવ્યા હતા 34 વર્ષ અમે એટલા વર્ષથી સંબંધ સાચવી રાખ્યા છે વલ્લભ બાપુ બેઠા છે અને એના વખાણ કરવાની વાત નથી પણ કશ્યપ બાપુ સિવાયના જેટલા વિડિયોગ્રાફર છે ને અહીંયા સાધુના દીકરા છે સાહેબ એને તાલીઓથી વધાવી લ્યો એટલો સાધુ પ્રત્યેનો ગૌરવ રાખવાળો માણસ બાપ સાધુ તો સાધુ છે અને આપ તો માર્ગી સાધુ છો સાહેબા એની શું વાતો હે બાપ તમને તો ભક્તિ વરેલી છે બાપ તમને 3 વસ્તુ ભગવાને આપેલી છે મારે ઘણું બોલવું હતું પણ બોલવાનું 15 મિનિટ 10 મિનિટ
છે. 3 વસ્તુ તમને ભગવાને આપેલી છે. કઈ કઈ? તો તુંબડી, તાવડી અને તંબુરો. આ 3 વસ્તુ ઈશ્વરની આપેલી છે સાહેબ. તમે ભિક્ષા માગી શકો. તમે તાવડી એટલે રોટલો ખવડાવી શકો સાહેબ. તમારા જેવો રોટલો કોઈ ન ખવડાવી શકે. જય માતાજી બેન. અને તમારા જેવું કોઈ ભજન ન કરી શકે સાહેબ. સાધુ જેવું કોઈથી ભજન થાય નહીં બાપુ. કોઈની તાકાત નથી. હો હા, ભજન ગાઈ શકાય, પણ સાધુ જે ભજન કરે ને એવું ભજન કોઈનાથી થાય નહીં સાહેબ. રૂમ બંધ કરી અને સાધુ હાથમાં રામસાગર લઈને બેહી જાય ને એટલે ભગવાનને આવવું પડે અને આવવું પડે. એવા અનેક દાખલા છે સાહેબ. કોકદી કઈશ તમને ઇતિહાસના દાખલા છે સાહેબ. સાધુ ગમે એટલો ક્રૂર હોય, સાધુ ગમે એટલો નાસ્તિક હોય, સાધુ ગમે એટલો રંજાડી હોય, પણ સાધુના એક ખૂણામાં ભગવો હોય અને હોય જ એમાં બની ન શકે સાહેબ. સાધુ જદી ક્રૂરતા, સાધુ જદી દાદાગીરી મૂકી અને જદી પાછો ઈશ્વરની સામે બેહી જાય ને સાહેબ, તેથી એના અંદરની અંદર જે હૃદય છે ને એમાં ભગવો રંગાલો હોય. તેથી સાધુને ભગવાન પ્રસન્ન થાય અને થાય. એ ભજન કરવા વાળો વર્ગ છે અને એની સામે બેહીને બોલવું છે બાપા. मत ना कर मन में मिथिया धन में जोर बदन में जो बन में सुपन सखन में चपला तन में ना हक दन में छन छन में तजवेर वतन में देश धर्म